નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ શહેરના રહેણાંક વિસ્તાર વચ્ચે જીવના જોખમે ચાલી રહેલા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના ધંધાને એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે। કાલુપુર તકિયા દાંડવાડી વિસ્તારમાં ઘરેલું એલપીજી સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરોમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવામાં આવતો હતો। આ જોખમી પ્રવૃત્તિઓથી કોઈ પણ સમયે મોટો વિસ્ફોટ સર્જાઈ અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેવી સ્થિતિ વચ્ચે પોલીસે દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી છે। ભરૂચ એસઓજીના પીઆઈ એવી પાણામિયાની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલુપુર તકિયા દાંડવાડી વિસ્તારમાં પહોંચી હતી। ત્યાં બોલેરો પિકઅપમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરોમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું। રહેણાંક વિસ્તાર વચ્ચે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર ચાલતી આ પ્રવૃત્તિથી આસપાસના લોકોના જીવ પર ગંભીર ખતરો ઊભો થયો હતો। પોલીસે સ્થળ પર અડાર ભરેલા અને 3 ખાલી ઇન્ડિયન ગેસ સિલિન્ડર, ગેસ ટ્રાન્સપોર્ટ માટે વાપરતી પાઇપ, વજન કાંટો તેમજ બોલેરો પિકઅપ સહિત કુલ ₹3,63,846નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે ડ્રાઈવર સુનિલ કુમાર ધનારામ કુમાર બિશ્નોઈ હાલ રહે ચાવચ મૂળ રાજસ્થાનની ધરપકડ કરી શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે।